પહેલગામ હુમલા બાદ ઘૂસણખોરોને ક્લીન કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, જેમાં અમદાવાદ શહેરમાં ઇતિહાસની સૌથી મોટી એક્શન લેવામાં આવ્યું અને એમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. અમદાવાદમાં ઘૂસણખોરોનો ગઢ ગણાતો ચંડોળા તળાવનો વિસ્તાર કે જેને મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે, વહીવટી તંત્રએ એને મિની બાંગ્લાદેશમાં જબરદસ્ત ઓપરેશન કર્યું. વહેલી સવારે લોકો સૂતા હતા એ જ સમયે તંત્રના હથોડા અને બુલડોઝર પહોંચી ગયા અને જોત જોતામાં સેંકડો ઝૂંપડાઓ, સેંકડો મકાનો અને સેંકડો બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગઈ. અને આ ઓપરેશન ક્લીનમાં એક સાથે એક જ ઝાટકે આ ઘૂસણખોરોનો લગભગ 30 વર્ષના અડ્ડાને સાફ કરવામાં આવ્યો. કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જોઈએ આ વિશેષ અહેવાલમાં. ઇતિહાસની સૌથી મોટી એક્શન. અમદાવાદમાં અતિક્રમણ પર આક્રમણ. મિની બાંગ્લાદેશ પર ઓપરેશન ક્લીન. અમદાવાદ શહેરની વચ્ચોવચ્ચ આવેલા ચંડોળા તળાવને ગેરકાયદે ઘૂસણખોરોએ પોતાનો અડ્ડો બનાવ્યો હતો, જેમાં મોટા ભાગના બાંગ્લાદેશી ઘૂસણખોરો હતા. એટલે આ વિસ્તારની ઓળખ ચંડોળા તળાવથી ભૂંસાઈ મિની બાંગ્લાદેશ બની ગઈ, જ્યાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા. ખાલી અહીં દબાણ કરીને ગેરકાયદે વસાહત નહોતી ઊભી કરાઈ. દારૂ, ડ્રગ્સ, ખોટા કાગળિયા બનાવવા, મની લોન્ડરિંગ જેવા ગુના પણ ચંડોળા તળાવમાં થતા હતા. નેશનલ સિક્યુરિટી માટે થ્રેટ બનેલા આ ઘૂસણખોરોનું કેટલું દબાણ હતું તે જાણવા, સમજવા આ આકાશી દ્રશ્ય જુઓ. તમારી જ્યાં નજર પડશે ત્યાં તમને નાના મોટા ઝૂંપડા દેખાશે, કાચા પાકા મકાન દેખાશે. તળાવ પરના આ તમામ બાંધકામ ગેરકાયદે છે. ગૂગલ અર્થની ઇમેજ પરથી તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ઘૂસણખોરોએ આ તળાવને બાનમાં લીધું. વર્ષ 2010ની ઇમેજમાં પણ દેખાશે કે ચંડોળા પર દબાણ છે, પણ ઓછી માત્રામાં. પણ જ્યારે 2023 અને 2025ની ઇમેજ જોશો તો તમને માલુમ પડશે કે ઘૂસણખોરોએ તો તળાવ જ બુરી નાખ્યું અને તેના પર ગેરકાયદે વસાહતો ઊભી કરી દીધી છે. ચંડોળા તળાવના 2 ભાગમાં વહેંચાયેલું છે, એક બડા ચંડોળા તળાવ અને તેની બાજુમાં આવેલું છોટા ચંડોળા તળાવ. આજે તમે બંને તળાવને જોશો તો તળાવ જેવું તમને લાગશે જ નહીં. આ આખો વિસ્તાર મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલો છે. એક ઈસનપુર તરફનો વિસ્તાર, બીજું શાહ આલમ બાજુનો વિસ્તાર અને ત્રીજો દાણીલીમડા બાજુનો વિસ્તાર, જેને લઈને હવે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું, ઓપરેશન ક્લીન ચંડોળા. ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવા વ્યવસ્થા પણ મોટી કરવી પડી, જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે એસ્ટેટ શાખાનો બધો સ્ટાફ એક જ જગ્યાએ ખડકી દીધો. 50થી વધુ બુલડોઝર તૈનાત કરવામાં આવ્યા, 50થી વધુ ડમ્પરો કામે લગાડવામાં આવ્યા. તંત્રએ તો પોતાની પૂરી તૈયારીઓ કરી લીધી, જોકે હવે વારો હતો શહેર પોલીસનો. સૌથી મોટા ડિમોલેશન માટે ફોર્સ પણ મોટી જોઈએ, એટલે શહેરના પોલીસ કમિશનરે અમદાવાદ પોલીસને સ્ટેન્ડ બાય કરી 200 લોકલ પોલીસની મદદ લીધી. 20 જેટલી એસઆરપીની કંપની વિસ્તારમાં ખડકી દેવાઈ. પોલીસના બંદોબસ્તમાં એસઓજી, ડીસીપી, એસીપી, ઈઓડબ્લ્યુ, એસપી, મહિલા ક્રાઇમ એસપી, સાયબર ક્રાઇમ એસપી સહિતના મોટી સંખ્યામાં પીઆઈ અને પીએસઆઈ સામેલ હતા. સવાર પડતા સૂરજની પહેલી કિરણ સાથે આ ટીમો પોતાના કામે વળગી. જોકે પોલીસનું કામ આસાન હતું, કારણ કે 2 દિવસ પહેલા જ ચંડોળા તળાવ પરથી શંકાસ્પદ ઘૂસણખોરોની પોલીસે અટકાયત કરી હતી, જેને લઈને વિસ્તારના મોટા ભાગના ઘૂસણખોરો ચંડોળા તળાવ છોડી ચૂક્યા હતા. ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસે હવે તપાસનો ધબધબાટની સાથે ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવ્યા હતા ત્યાં પણ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. 50થી પણ વધારે જેસીબી સહિતની કોર્પોરેશનની પણ તે જ પ્રકારે વ્હીકલો પણ એટલી ગોઠવી દેવામાં આવી છે. 100થી પણ વધારે મોટી સંખ્યામાં તમામ જે ગાડીઓ છે તે અહીંયા ઊભી કરી દેવામાં આવી છે અને તમામ પ્રકારની તપાસ છે તે કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર જે ઘૂસણખોરી કરી છે તેમને બક્ષવામાં નહીં આવે. પોલીસની ટીમે પહેલા આખા વિસ્તારને કોર્ડન કર્યું, જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને પોલીસના જવાનો ચંડોળા તળાવમાં ઘૂસ્યા. હાલમાં હથિયાર અને દંડા લઈ પોલીસના જવાનોએ મિની બાંગ્લાદેશની એક ગલીમાં સૂચના આપી કે તમારા ગેરકાયદે ઘર ખાલી કરો. થોડી વારમાં મેગા ડિમોલેશન હાથ ધરાશે. ચંડોળા તળાવના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટુકડીઓ છે તે પહોંચી છે અને અહીં જે લોકો
કે જેના મકાનો ઉપર આજે બુલડોઝર ફરવાનું છે તેવા લોકો જે છે તેને સૂચના આપવામાં આવી રહી છે અને લોકો જે છે તે અહીંથી પોતાનો સામાન હટાવી રહ્યા છે. સ્થાનિકોને પોતાનો સામાન ખસેડી લેવા માટે આપેલા થોડા સમય બાદ ચંડોળા તળાવમાં બુલડોઝર એક્શન શરૂ કરાઈ. ડિમોલેશનની શરૂઆત સિયાસતનગરના બંગલાવાસીથી શરૂ કરાઈ. પોલીસ અને વહીવટી ટીમે ડ્રોનની મદદથી આ ડિમોલેશનની કામગીરીને ગતિ આપી. 50 જેટલા બુલડોઝરની સાથે ચંડોળામાં ડિમોલેશન શરૂ થતા શહેરના પોલીસ કમિશનર GS મલિક વિસ્તારની મુલાકાત માટે પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી. આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યો અને અહીંયા ડિમોલિશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ 2000થી વધારે પોલીસ 20 SRPની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે. આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્વેટ સિક્યોરિટી છે. આ કાર્યવાહીમાં ચંડોળા તળાવમાં કેટલાક કુખ્યાતો સામે પણ એક્શન શરૂ કરાઈ છે. લલ્લુ બિહારી સહિત અનેક કુખ્યાતોના સામ્રાજ્યને જમીનદોસ્ત કરી તેમની સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ અમદાવાદ CP ઓફિસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ચંડોળા તળાવ પહોંચ્યા હતા અને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જોકે એક બાજુ ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી તો બીજી બાજુ ડિમોલેશનની કાર્યવાહી સામે કેટલાક લોકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. લોકોએ ડિમોલેશન પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી, જેમાં અરજદારોએ રજૂઆત કરી કે નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલેશન થઈ રહ્યું છે, જેની સામે સરકારે રજૂઆત કરી કે ગેરકાયદે વસાહતમાંથી ડ્રગ્સ, પ્રોસ્ટિટ્યુશન અને આતંકી સંગઠનો સાથેની સંડોવણી સામે આવી છે, જે નેશનલ સિક્યુરિટી સામે થ્રેટ છે. જે બાદ કોર્ટે ડિમોલેશન પર સ્ટે માટે કરાયેલી અરજીને ફગાવી દીધી. હાઈકોર્ટથી પણ લીલી ઝંડી મળી જતા ફરી પૂરજોશમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ, જે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે ગેરકાયદે બાંધકામો તોડવાની 50% કામગીરી પૂર્ણ થઈ છે. ચંડોળામાં અંદાજિત 1500થી 2000 જેટલા ઝૂંપડા છે. અત્યારે કેટલા મકાન તૂટ્યા છે એની વિગતો નથી, પણ જે પણ આઈડેન્ટિફાઈ જે મકાનો થયા છે એને ડેમોલિશ કરવાની કામગીરી કરવામાં આવી છે. અંદાજે લગભગ 1.5 થી 2000 જેટલા હશે, પણ હજુ જે અમારી પાસે આકલન જ્યારે ફાઇનલ થશે ત્યારે ખ્યાલ આવશે. પણ જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો કે વર્ષોથી બાંધકામ હતા તો અત્યાર સુધી તંત્ર શું ઊંઘતું હતું, તો અધિકારી અકળાઈ ગયા અને પ્રેસ અટકાવીને જતા રહ્યા. चंडोला तालाब से अरे एक मिनट सर प्लीज सर एक मिनट हमें रिव्यू करने जाना है. તમે જાજો એક મિનિટ. ચલો સર, આ ચંડોળા તળાવ છે એ કોની પાસે છે અત્યારે આનો કબજો? સરકારે સોંપ્યો છે, એનસીએ સ્વીકાર્યો. આપણે એ તો એને બોલવું. ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાતા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી કે સરકાર અત્યારે સફાળી જાગી છે. ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં ના નથી, પણ જે બીજા રાજ્યના લોકો છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. પોલીસ કમિશનર અમદાવાદ તરફથી ખૂબ મોટા પ્રમાણમાં ચંડોળા તળાવની આજુબાજુ જે ડિમોલેશન થઈ રહ્યું છે તે ડિમોલેશન માટે અવારનવાર સંકલન સમિતિની મિટિંગના અંદર દરેક ધારાસભ્ય અને MP રજૂઆત કરતા હતા કે આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતથી જે બાંગ્લાદેશીઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે, જેમના પાસે કોઈ પુરાવા કે વિઝા નથી, તેવા લોકોને તાત્કાલિક દૂર કરવા જોઈએ. સરકાર અત્યારે સફાળે જાગી છે. જે કોઈ બીજા રાજ્યમાંથી આવેલા છે, કોઈ રાજસ્થાનમાંથી આવેલું છે, કોઈ MPમાંથી, કોઈ બીજા UP બિહારમાંથી આવેલા છે, એવા લોકો પણ ચંડોળાની આજુબાજુ રહે છે અને વર્ષોથી તેમના પુરાવા છે અને તેઓ ભારતીય છે. એવા લોકોની પણ સરકારની જવાબદારી છે કે આ લોકોને સરકાર કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપે. અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ ભારતીય નાગરિકો માટે રાહત શિબિર બનાવવામાં આવે તેવી માંગ કરી છે. બાંગ્લાદેશી અને વિદેશી નાગરિકો ઉપર જે પગલાં લેવામાં આવ્યા, ડિટેન કરવામાં આવ્યા, એમના
પુરાવાની ચકાસણી કરવામાં આવી અને જે 800 કરતા વધુ લોકોને જે છે ડિટેન કર્યા હતા, એમાંથી 200થી વધારે જે છે એ બાંગ્લાદેશી કે વિદેશી નાગરિકો તરીકે એમની ઓળખ થઈ. બાકી 600 લોકો એ ભારતીય હતા. એમને પ્રશંસનીય રીતે એમના પુરાવાની ચકાસણી કરી અને ક્રાઇમ બ્રાન્ચે એમને છોડી મૂક્યા. એને હું આવકારું છું. ભારતીય નાગરિકોને તાત્કાલિક એમને જે છે ઈડબ્લ્યુએસના મકાનોની અંદર એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે બાંગ્લાદેશીઓને કે વિદેશી નાગરિકોને તાત્કાલિક એવી કડક સજા કરી અને એમને એવી રીતના મૂકી આવો કે પાછા એ ભારત દેશમાં ક્યારે આવવાનું નામ ના લે, કેમ કે આ દેશની અંદર એમનું કોઈ સ્થાન નથી. આપણે જોયું. મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ અનેકવાર ચંડોળા તળાવના નવીનીકરણનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. જો કે કામગીરી માત્ર કાગળ પર ચાલી, જેના કારણે આ તળાવની સ્થિતિ બદથી બદતર બનતી ગઈ. અમદાવાદના ચંડોળા તળાવનું ઐતિહાસિક મહત્વ પણ ઘણું છે. માનવામાં આવે છે કે મુઘલ કાળમાં તેની સ્થાપના થઈ હતી. જો કે તેનું અસ્તિત્વ અમદાવાદની સ્થાપના પહેલાનું છે. ચંડોળા તળાવ કાંકરિયા તળાવ પછી અમદાવાદનું બીજું મોટું તળાવ છે. ઐતિહાસિક દાંડીકૂચ વખતે ગાંધીજી પણ ચંડોળા તળાવના કિનારે રોકાયા હતા. આમ અનેક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી છે ચંડોળા તળાવ. જો કે હાલ તે અપરાધિક ગતિવિધિઓ માટે કુખ્યાત બની ચૂક્યું છે. 1 વર્ષથી અમદાવાદ સિટીમાં છે. 2022થી કેમ નથી તે હું આન્સર નહીં આપી શકું, પણ 2022થી ઘણા બધા કેસો અહીંયા થયા છે, ચાહે ડ્રગ્સનો હોય, ચાહે પ્રોસ્ટિટ્યુશનનો હોય, ચાહે ગેરકાયદેસર પ્રવૃત્તિનો હોય. બધી એજન્સીસ કરતી રહેશે અને આ વખતે એક મોટો સૂચના હતી ઉપરથી અને એના કારણે અમે બધા ટીમવર્ક બહુ સારા છે. હું આ કહી શકું આ વખતે કોઈ એજન્સી ખોટો કરશે નહીં કે કોઈ ઇન્ડિયનનો બાંગ્લાદેશી બતાવીને મોકલવામાં નહીં આવે. અને જો બાંગ્લાદેશી કહે છે એના પાસે ઘણા બધા અમે એના પાસે પુરાવા પણ મેળવીએ છીએ. ચંડોળા તળાવ મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. જો કે હવે તંત્રએ ઓપરેશન ક્લીન શરૂ કર્યું છે, જેની 50થી 60% કામગીરી પૂરી થયાનું કહેવાઈ રહ્યું છે. જો કે સંપૂર્ણ કામગીરી માટે હજુ 2 દિવસ લાગશે તેવું અધિકારીઓનું માનવું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.